સમાચાર આવી રહ્યા છે। અમદાવાદના માધુપુરામાં નકલી હળદર અને કાજુનો મોટો જથ્થો ઝડપાયો છે। એએમસી ફૂડ વિભાગે બાતમીના આધારે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે। અંદાજે 9 લાખ રૂપિયાથી વધુનો ભેળસેળયુક્ત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 5 લાખની કિંમતની 2500 કિલો નકલી હળદરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। લગભગ 4.90 લાખની કિંમતના 1400 કિલો હલકી ગુણવત્તાના કાજુના ટુકડા ઝડપાયા છે। લેબ રિપોર્ટમાં હળદરમાં 84.8% જેટલું સ્ટાર્ચનું પ્રમાણ સામે આવ્યું છે। સામાન્ય રીતે હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ માત્ર 40 થી 60% હોય છે। હળદરમાં ઘઉં અને ચણાના લોટનું મિશ્રણ કરી તેની મોટી ભેળસેળ કરવામાં આવતી। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે। સમગ્ર જથ્થો હાલ FSSAI અંતર્ગત કાયદેસરની કાર્યવાહી તે મામલે હાથ ધરવામાં આવી છે। આ જથ્થાને સીલ કરવામાં આવ્યો છે। ત્યારે મોટી માત્રામાં આ ભેળસેળયુક્ત નકલી હળદરનો જથ્થો મળી આવ્યો છે। એએમસી ફૂડ વિભાગે બાતમીના આધારે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે। વધુ વિગતો જાણીશું સંવાદદાતા આશુતોષ જોડાયા છે ફોનલાઈન ઉપર। આશુતોષ, એએમસી ફૂડ વિભાગની આ મોટી કાર્યવાહી સામે આવી અપડેટ શું? પોલીસના મધ્ય ઝોન દ્વારા દરિયાપુર વિસ્તાર ખાતે આવેલી જે અવિનાશ મસાલાનો ગોડાઉન છે ત્યાં રેડ કરવામાં આવી હતી, જેમાં અંદાજે 2500 કિલો હળદર જેની કિંમત 5 લાખ રૂપિયા થાય છે, ઉપરાંત 1400 કિલો ટુકડાનો કાજુ જે છે તે અંદાજે કિંમત છે તેની 4,90,000 તે મળી આવ્યા હતા અને એટલે 9,90,000નો માલ જે છે નો જથ્થો જે છે તે કબજે કરવામાં આવ્યો હતો। કોર્પોરેશન ખ્યાલ હતો કે આ હલકી ગુણવત્તાનો માલ છે, તેના જ કારણે કોર્પોરેશને તેમની લેબમાં ટેસ્ટિંગ જે છે તે કરાવ્યું હતું ને ટેસ્ટિંગનો રિપોર્ટ જે છે આજે સામે આવ્યો છે, જેમાં જે હળદર હતી તેમાં સ્ટાર્ચનું પ્રમાણ જે છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં આવ્યું છે અને તેના જ કારણે FSSAIની કાયદાકીય કાર્યવાહી જે છે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને હળદરની અંદર સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ જે છે અંદાજિત 40 થી 60% સુધીનું હોય છે, પરંતુ જે આ ટર્મરિક હતું તેમાં 84.8% જે છે તે સ્ટાર્ચનું પ્રમાણ સામે આવ્યું છે। ઉપરાંત આ હળદરની અંદર ઘઉંનો લોટ હતો, ઉપરાંત ચણાનો લોટ જે છે તે પણ મિશ્રણ કરવામાં આવ્યો હતો અને ભેળસેળ જે છે કરવામાં આવી હતી ને તેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર યુનિટ જે છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। આશુતોષ, આભાર વિગતો બદલ।